પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું ભાઈ? સાબિત કરો કે, હાલો ભાઈ જરાક જુઓ તો કે કવિ એવું કહે છે કે સાબિત કરો કે એકરૂપ વર્તુળ એટલે બે વર્તુળ કેવા છે? એકરૂપ. એકરૂપ એટલે હરખા વર્તુળ છે. સરખા વર્તુળ હોય તેની એની ત્રિજ્યા કેવી હોય? સમાન. તો આપણે એક વર્તુળ દોરીએ ભાઈ. આ પેલું વર્તુળ, કોઈને કઈ વાંધો? ઓકે, આનું ડુપ્લિકેટ કરી નાખું. આ બીજું વર્તુળ, કોઈને કઈ વાંધો? બે વર્તુળ કેવા છે? એકરૂપ છે ને. બે એકરૂપ એટલે બે વર્તુળ કેવા થાય? સમાન થાય. હાલો, તો આપણે શું સાબિત કરવાનું છે? તો કે ઓલા દાખલામાં જેમ આપણે કર્યું હતું પેલા દાખલામાં, આ એનું કેન્દ્ર, આ વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા, પણ ત્રિજ્યા નાની મોટી થાય એવું નથી લાગતું? મધ્ય બિંદુ, નામ એનો ઇન્દુ, એટલે ઇન્દુ નહીં બિંદુ. હાલો ટમટમ, હવે સમજી લેજો ભાઈ, હરખું છે એમ, બરાબર. અહીંયા એક ત્રિકોણ દોર નાખ્યો, અહીંયા એક ત્રિકોણ દોરી નાખીએ. શું દોરીએ છે આપણે? ત્રિકોણ નહીં, તરીકોણ દોરીએ. શું દોરીએ છે આપણે? તરીકોણ. તો ઓલામાં જે નામ આપ્યું હતું એ નામ આપી દઈએ. અહીંયા નામ આપું એ, અહીંયા નામ આપું, અહીંયા નામ આપું ઓ, અહીંયા પી, સોરી આપણે અહીંયા પી આપ્યું હતું ને, અહીંયા ક્યુ ને અહીંયા આર, બરાબર. હવે શું કીધું છે? સાબિત કરો કે એકરૂપ વર્તુળ કીધું એટલે બે વર્તુળની ત્રિજ્યા કેવી હશે? સમાન હશે, બરાબર. તેમની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે, એટલે આપણને એમ કીધું કે આ જીવાથી કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે ને એ ખૂણો સમાન છે. આમાં હું કીધું? ખૂણો સમાન છે. ઓકે, તો એ લખી નાખું પક્ષમાં. આપણને કીધું ભાઈ ખૂણા સમાન છે એટલે ખૂણો ઓ બરાબર ખૂણો પી. ઓકે, આ પક્ષ થઈ ગયું સાધ્ય. શું સાબિત કરવાનું છે ભાઈ? બરાબર, સમાન અંતરે તો તેની જીવા સમાન છે. તો આ ત્રિકોણમાં જીવા કોણ ને આ ત્રિકોણમાં જીવા કોણ? એ બી બરાબર QR આપણે સાબિત કરવાનું છે, બરાબર ને. હા વીસી છે, નાના બાવને આવડે એવું, બરાબર ને. આ જીવા કહેવાય. શું કહેવાય? જીવા. તો આ જીવા સમાન છે, સાબિત કરવાનું છે. તો શું છે? AB ઇઝ ઇક્વલ ટુ QR. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે, આગળ વ્યા જઈએ. આ પક્ષ સાધ્ય અને સાબિતી, બરાબર ને. બોલો બે ત્રિકોણના નામ લખો. પેલું ત્રિકોણ નામ ત્રિકોણ AOB અને ત્રિકોણ QPR. અહીંયા AOB લખ્યું તો અહીંયા QPR લખવાનું, બરાબર ને. હાલો લખાઈ ગયું, આગળ વ્યા જઈએ. આપણને ખબર છે વર્તુળ કેવા કીધા? એકરૂપ. ત્રિજ્યા કેવી હોય? સમાન. તો હાલો મને કહો OA ઇઝ ઇક્વલ ટુ, આની લાઈન નામ O છે તો આની લાઈન નામ કઈ છે? PQ. તો OA ઇઝ ઇક્વલ ટુ PQ. કાઉન્સમાં હું લખવાનું? ત્રિજ્યા. કોઈને કઈ ડાઉટ? ઓકે, OB ઇઝ ઇક્વલ ટુ શું થાય? નાના ભાવની ખબર પડે. OB ઇઝ ઇક્વલ ટુ કાઉન્સમાં હું લખવાનું? ત્રિજ્યા. હા કે ના? પછી એક તો પક્ષ આપેલો જ છે, O ઇઝ ઇક્વલ ટુ P. O ઇઝ ઇક્વલ ટુ P. કોઈને કઈ ડાઉટ? તો જો આવડી આ બાજુ આવી, આવડી આ બાજુ આવીને વચ્ચેનો ખૂણો, તો કયા નિયમથી બે ત્રિકોણ એકરૂપ થાય? બાખું. તો અહીંયા લખી નાખીએ ભાઈ. તેથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ QPR કયા નિયમથી? બાખુબા. કોઈને કઈ ડાઉટ છે? હા કે ના? તો બે ત્રિકોણ એકરૂપ છે, તેને અનુરૂપ બાજુઓ AB ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી નાખીએ AB ઇઝ ઇક્વલ ટુ QR. કાઉન્સમાં હું લખવાનું? CP. જો ભાઈ દાખલો થઈ ગયો ભૂલો. તો એને કઈ ડાઉટ છે નહીં? તો આવા જ પ્રમેય છે 10.1 અને સોરી 9.1 અને 9.2, બરાબર. આ બે જે દાખલા કર્યા ને એની જેવા જ બે પ્રમેય છે, પણ એ પ્રમેયમાં આ દાખલામાં ફરક શું? આપણે બે અલગ અલગ વર્તુળ દોર્યા, ઓલું એક જ વર્તુળની અંદર બે અલગ અલગ ત્રિકોણ દોરવાના છે ને આ જ રીતે આપણે એ કરવાનું છે. ડન છે? ઓકે, એ આપણે હમણાં સમજાઈ દઉં એટલે વાર્તા થાય પૂરી. તો અહીંયા આપણો સ્વાધ્યાય 9.1 પૂરો થાય છે. લા ભાઈ હું ભૂરાતું રીતે. હાલો કરો ફટાફટ ઝડપથી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.